તો જય માતાજી ને જય બાબા રામદેવ પી મિત્રો, અને આજના એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને કરી દીધો વ્લોગ આપણે સવારમાં વહેલા, એટલે આજ તો થોડોક મોડો છે, જો કે 8 વાગ્યા છે ને હવે વ્લોગ ચાલુ કર્યો છે। ને આજ છે અમારે હોળી, એટલે બધાને હેપી હોળી। ને આજ અમારે રજા છે, જો કે એટલે આમાં અમારે બોર્ડની પરીક્ષા હાલે છે ને, એટલે હવે પછી ગણિતનું પેપર છે, 2 વયા ગયા, એક વિજ્ઞાનનું અને ગુજરાતીનું। એટલે હવે રહ્યા છે 4, એટલે ગણિતનું હવે છે 4-5 દિન રજા છે, એટલે 13 છે, એટલે કીધું રજા છે ભણવામાં તો અહીંયા જવાનું હોય તો અહીંયા વાંચવાનું જ હોય, એ બધું હોય, એટલે એવું બધું છે। અને બધાને હેપી હોળી। ને અમારી હોળી તો જો આજ વહેલી થઈ ગઈ છે, એ હવે હાલો ને પછી આગળ કહીશું, એ જમણે કરવાનું પછી આખો દી હવે। એટલે હવે ઘર બાજુ આવેલા જાય, કીધું આ તો ઘરે હાથ કીધું વ્લોગ ચાલુ કરી નાખી, બાકી તો ભણવા ગયા હોય તો ન કરી, બાકી ઘરે સિરાઈ બેરાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જે કામ કરવાનું એ કરવા માંડ્યા છે। હજી અમારે જો ભેંસું ફેરવવા માંડી છે, આ બધું વાહે ફેરવી લે એટલે અહીંયા બધું સાફ થઈ જાય અસલ મજાનું। પીશે નહીં પીવ્યા, બાંધી દીજે, નખ છૂટી જાય, દોયડું બાંધવું પડે ખીલામાં। હે કાલ તો હાંજે રહ્યું ને મોઢું બાંધી દીધું, બો ચાલુ રાખે, આ દોયડે મોઢું બાંધી દીધું કા મમ્મી? જો 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 અત્યારમાં બેઠકા ભરે એમ શીખવાડા છે। જય માતાજી, જય બાબા રામદેવ પીર। તો અમારે ઉતાણી કીધી કરવાની, આજ જ કરશે, ઘણા આજ કહે કઈ કાલ કહે, એટલે ઉતાણી નું તો હવે ગામમાં ફોન કરી પછી ખબર પડે ને। હને આજ ઉતાણી હોય તો આજ આપણે ઉતાણી કરી નાખીએ તો હંધાઈ ને ખૂબ ખૂબ શુભકામના। થોડું આવડે, જાજુ નહીં આવડે ઉતાણીની, હંધાઈ ઉતાણીની। કાલ છે તુલાડી, તો હંધાઈ તુલાડી હરખી રીતે રમજો। અને આજ છે ઉતાણી, એટલે ઉતાણી માં ના દર્શન હંધાઈ કરજો। અને અત્યારમાં હવે આપણે ઉઠા થોડા હાંજે હોય કા, હાંજે ઉતાણી હાંજે નાખવાના ને વરાજો હોય ને એને પછી આટા ફેરવા લઈ જાય। અમારે મોહન ને આટા ફેરતી ને કાકા નતા ને એને મામા આયા હતા, જગા મામા આટા ફેરવા, મારે કાકા જ નહીં, મોહન ને અમારા કાકા જ નથી, કાકા વગરનો। એટલે ગામમાં એક ભાઈ નો છોકરો હતો ને, એ બીજા કુટુંબમાં થાય, અમારા ભાઈમાં કોઈ નહીં કાકા, તો પછી મામાને બોલાવી લીધી, મામા હાલે, મામા આટા ફેરવા હતા। પછી અમારે હે ને મોહન નનકોરડો ત્યારે લગભગ હતો, 12 મહિનાનો લગભગ વિશે ઉતાણી, પછી જલમ થયો એટલે ભાઈ હામાં ઓલું થાય એટલે 12 મહિના થઈ જાય ને, દહીં મોટ જબરો થઈ ગયો। તો હાલો આપણે આજ ઉઠા મોડા, અને આજે મારે ઉતાણી કીધી છે પડામાં, તો એ તમને બતાવતા જઈશું, તમે જોતા રહીજો કે અમારે ઉતાણી આજ અસલ મસ્તીનો દી ઉગ્યો છે। તો હાલો આગળ જોતા રહ્યો, હવે મારા મેળે કઈ નહીં, નવા વાળું નથી, ખેંચી નાખતા નહીં, રામ રામ ગાબરું, હાલો રામ રામ બોલું એટલે કઈ રામ રામ નકા તો આપણે પડખે જાય ને આમાં એવું હુઈ જાય બપોર સુધી, હરિયું કાઢ લીધી સવારમાં વેલો ઉઠીને હડિયું કાઢ લે, એવું હુઈ જાય। આપણે ખંજોરી ને તો ઈ આપણને ખંજોરે, આ પગ રહ્યો ને આપણે આમ ખંજોરી ને તો ઈ આ પગે ખંજોરી। એમ કઈ માના ઢગે જાય હોદી। હાલો આપણે જો કબૂતરા કેટલા બધા આવી ગયા છે ખાવા, હજી નાખી આવી હતી છેણ, એટલે જો ખાવા આવી ગયા છે, જો ઉડી ગયા, એક ઉડે એટલે બધા ઉડે। ટમેટા મને ખબર છે, ટમેટા શું કરવા વાડીમાં ગયો તો લેતો આવ્યો, વાડીમાં ટમેટા હોય તો તેને ખબર હોય, આ તો માર્યો કે નહીં, એ હવે જાવું હે ને બાજુ હોળી કરીને વિયા ગયા હે ને, આખરે થોઈ રહ્યો હો રોજડા બધી દહીં નાખી, મેં કીધું તું મને ઉઠાડાય ને,
પછી ઉઠાડીને શું કામનું આટો મારવા જવાય ક્યારેક વાડીમાં હોળી કરી ગયા હે રોજડા તો આપણે કરે તો એ કરે ખરજ ને ક્યારેક હોળી વાડીમાં ભાંગીને બધું ઝાડના ડુંડા લણી જઈએ આટો મારવા પછી જીવો ને રાતે જીવો તો આટો માર્યો વારા બધા તોડ નાખ્યા ને બધા હમા કીરા 1.5 કલાક 2 કલાકમાં થાય છે અહીંયા હમા થયા બધા વારા કારણ કે એમને રહેવા દે તો ફરીને પાસે આવી જાય એટલે બધું કમ્પ્લીટ કર્યું પણ તો એક દિવસના થાંભલા ભાંગ નાખ્યા ને એમ પાણા રાખીને ઉપર રાખ્યા એ ફરીને પડવા જઈશે ને વારો થોડો કાંઈક નવો લેવો જઈશે એમ કરીને 2-3 વારા બંધ નહીં ગમે એટલે પછી કાંઈક રોજડા નહીં રાખે આ જો ઉતાણીમાં મીના જેગો અતારમાં આજ હોળી કરશે રોજડા હોળી જેવું કરીને મેલ લીધું એટલે પછી અત્યારમાં આ કરવું પડે જો ખાંપા ભાંગી નાખ્યા હતા ને એ પાછા ખોડવા જઈશે અને વારા પાછા હરખા બાંધવા જઈશે જેવા તેવા રાતે બાંધ્યા પણ પાછા અત્યારે રાતના 12:30 વાગ્યા તેરના મત હતા 2 ઉપર થઈ ગઈ ત્યાં સુધી 2 કલાક મીઠા રાતના ત્યારે જો આહા ઠેઠ હમણાં હોરે જો ઠેઠ ઉલટી સી રે ને અહીંયાથી હોરે વાયર તું નાખે ને 2-3 થાંભલા પાડી દીધા એટલે અમારે ઉતાણી અસલ હે ને હાઈ ક્લાસ મજાની ઉતાણી કરી નાખી આજ ઉતાણી હે ને હજી તો કાલ લે એ કઈ ઉપાધિ નથી હા પણ તાણી ખાવા આયા તા એટલે જાહેરમાં થોડી થઈ જતી ને કે હોળી કરવા જાય પણ આ હોળી આય કરવાની છે રોજડા ન કરે આજ કે હોળી પગે લાગવા જઈશું ને હાંજે રોજડા અહીંયા પાછા હોળી કરી જઈ બીજી વાર હા સાંજ જવાશે નહીં આ ચાલુ કીધું કે પેલા આ કરો હા આ કરવું જ પડશે હા આ પાછો અહીંયા જો જલ્દી ખાડાય ન થતા હું કઈ ગયેલું હોય ને અંદર ખાપો ભાંગી નાખ્યો એ તો નીકળી ગયો છે 2 તો કોઈ છે લાયા છે બૂંધ્યું માર જેવી હંથી એકને તોડ કાઢો ને એકને ખાપા કોસે ખોદવાનું એક જણું પાણી દેવામાં જોરિયા એટલે 4 જણા હે ને કામે લાગી ગયા તારમાં શિરાય ને ઉઠાય મોડા અને જો શિરાય ને તરત કઈ ગંદે ઘરનું કામ કરીને હંદે જાય કામ મીના કરવા રોજડા આયા પછી ખરકે નીંદર આવે ને ઘડીએ બત્તી લઈને આટો પછી હવે મોડું થઈ જાય 2 વાગ્યા પછી સુતા 2-2:30 થયા ત્યારે મોહન ને તરસ બહુ લાગે મોહન કે મમ્મી પાણી કે કીધું હાલો એક જણું પાણી માટા ફરવાનું મેં કીધું મોહન ને કીધું ઉઠાડીને લેતા હો તો તાર પપ્પા આયા તા કરે પછી નહીં ઉઠાડ્યો હું આવે તો ઉઠાડતી આવે તો જલ્દી થતું સવારના મસ્ત હતા ઝાટકામાં હવે બપોર વિયા હે અને હવે હજી એક વારો રહ્યો ને બાંધવાનો એટલે કીધું વાકા નઈલા જાય ને હું મારો પપ્પા જાય જો વાકાનેર 12 વાગી ગયા અત્યારે થાંભલા ખોડા ને વારા બધા કમ્પ્લીટ કર્યા અને 2 વાર આમ નજીક હતા ને સેટા લઈ લીધા વૈસે એક વારો નવો બાંધવો હે તો સપલા અને વારો એ વાકાને લેવા જવો તો કે અત્યારે બપોરા નથી કર્યા કાયો કે આજના કાંઈ જાય ને તો લઈને વી આવી બપોરા કરશું બપોરા કરી પછી પાછી બાંધવા વી જઈશું પછી ક્યાં જવું હે રજકો વાટવાનો અને વાકાને વારો લાવી તમે ઓલી દોરી લાવી છે દોરી કઈક આવે ને ઝાટકાની એ લાવી ગોલે લાવી સસ્તું પડશે ને સારું લાગે લાવશું તો હાલો હાલો હાઈલા જાય હવે લે ત્યાં વી આવી એક વાગી ગયો છે ફાઇનલી અમે ઘરે વહી મોહન લેવાનું હતું વસ્તુ લઈને તમને બતાડ દઉં 1 કલાકમાં વહી 12 વાગે ગયા તો 1 વાગે વહી 1000ની વસ્તુ લઈ આવ્યા ટાટાનો વારો હે એલ્યુમિનિયમ એટલે હે ને અડે નહીં વાર કઈ આવે પણ દેખાય છે નહીં તમને ઓલો રહ્યો વારો એ રીતના 4-5 વર્ષ થયા તો એ જ હેડ્યો નહીં ને આ એ જ માયલો લાયા
ચપલા લાવ્યા છે 4 રૂપિયાની એક 50 લાવ્યા એટલે 200 ના લાવ્યા 800 રૂપિયાનો વારો એમ કરીને 1000 રૂપિયાની સરસ કરીને વી જાય આટલું વસ્તુ હવે કીધું બપોરા કરી બપોરા આવીને જ કરવા હતા એ જ રીતે જ્યાં હતા કીધું આવીને બપોરા કરી એટલે બપોરા એ દેવાનું ચાલુ થઈ ગયું ફેરવવાનું શું હોય ડબલા ખાલી થઈ ગયા ઢોકરીનું શાક મોરી ઢોકરી 1 વાગે ગયો 1 વાગે હવે બપોરા કરવા બેઠા ભૂખાઈ એવી લાગી કારણ કે સવારના એક જ તારા ધંધે લગાડ્યા હતા રોજડાએ એટલે અમારી ઓડી તો છે ને આમ નામ જાય એવું તો બપોરા કરીને વળી પાછું અમારું કામ ચાલુ કરવું જોઈશે નકર મેર પડશે નહીં મિત્રો વાગ્યા બપોર પછીના 3:30 થવા આવ્યા પકડ લઈ લીધું છે ને મોહન આગળ આવેલો જાય ને હાથમાં છે આપણે શું કહેવાય સપલા કલર છે સપલા કલર તોલાડી રમવા જાઉં હા હોલી રમવા ઘરે કાંઈ બગડે નહીં ને કે આમાં લઈ લીધા સપલા હે ને સપલા બાંધી દે ને પછી વારો ગોઠવી દેવાનો પછી પહેલા હે ને ઓલા શેડે હાલ્યા જઈ ને એ શેડેથી નામ બાંધતા રહીએ કોઈ જે આ શેડે પોગીને વળી પાછો વારો લઈ આવશું એટલે ચોમાસામાં અમે જાય ખડની દવા છાંટતા હતા ને એટલે અહીં ખડ નાનું જોઈ લે આ બધું મોટું છે આટલો ફેર પડે તડકો એવો છે 3:30 થવા આવ્યા ને તોય તડકો એવો છે છતાંય કામ કીધું છે ને આપણે નકર કામ પૂરું નહીં થાય એટલે સારું તડકો જોયો નથી અને નીકળી પીડાય જો એ કામ આવેલું હવે અહીંયા રોજડા હતા કેટલાય ઓમોન આ બધે તું જો ને મેં કીધું ઓહો આટલા રોજડા કાંઈ રહેવા જ નહીં દેતું હોય વળી જાજુ ખૂંદું નહોતું અહીંયા જ્યાં ટપી નામ હતા બે ખટાર આવ્યા હા કીધું અહીં ખટાર આવ્યા ને ત્યાં ઘડીક ઊભા રહી ગયા અને મીંડા પછી હળિયું કાઢવા ત્યાં બારું નીકળવું બધી ખૂંદી રોજડા ઘણા આવ્યા ઘેરો એક આવ્યો આખું ટોરું હતું ઝુંડ કહેવાય હા સપલા બાંધી બીજા 2 હવારમાં કરી ગયા સરખા વયસમાં હજી એક રાખવાનો વારો આટલે એક બાંધ દે એટલે કાંઈ વારો ને કાંઈ વારો 3 વારા થઈ જાય લગભગ વાંધો નહીં આવે આજ રોજડા એમ પેલા એક ગામમાં એકાદું મોર આવી ને દાંડી અડાડશે તો બીજાને કીશે એટલે આ એક તો નવો વારો ભાઈ ઘર આવે એકથી હવે એલા એવું કાંઈ ન હોય નવો જૂનો પાવર તો હરખો જ આવે એટલે તમે રોજડા બાજુ હો અમાર બાજુ હો વાત એમ કરો હો હાલે હા હાલે ને ડગતો હાલો બીજા સાંભળે એક સાંભળે એક ચપલું મારવાનું છે એક મારવાનું છે ચપલા તમે કીધું ને એક મારવાનું હવારના આટા ફરી વાયડો આજ ઉતાણી હે ને એટલે મેં ઓલા કહેતા કે ઉતાણીમાં ને આટા ફરવા જવું પડે આજ કેવા કેસર ને હવારના આટા મારી કેસર ને આટા પણ ફરી ઉતાણીમાં આટા નથી ફરતા હાલો લાવો કાજુ કરિયા લઈએ કેવા ટકે નવા લઈએ છે ને કાજુ કરિયા લઈએ વાકાને બસ અત્યારે જરાક રાખો જરીક અત્યારે રાખો બસ તડકો આજ કાંઈ જોયું જ નથી આ જૂતાણીમાં આટા ફેરે કીરા એટલો તાપ એવલો આટા ફરવા જાય તાપ કેટલો આવ્યો તાપ હા મેં નો જોવાય એટલો હો કીધા નક્કી હાન થશે ને તો આ વાયર નહીં બંધ થઈ પકડ નવું લાવવાનું તો ભૂલાઈ ગયું બસ એવું કીધું નતું તો યાદ કરાવી ને સાચી વાત કીધી લઈ લીધું હતું ને તો સારું હતું ઠીક
સારું હાલો બાંધી દે બધે અને પછી રહ્યો ને વારો બાંધવાનો હે તડકો કેટલો હે ને આમ તો આમ જોવાય નહીં. તો હવે રહ્યો ને આપણે બધું કામ પૂરું થઈ ગયું. સવારના મંડાળા સવારના 8 વાગ્યા હે ને સાંજના 5:30 વાગી ગયા હે ને હવે આપણું કામ પૂરું થયું હે. સવારના જો કે વારા બાંધતા હતા ને એ બધા બંધાઈ ગયા હે. ટાઈટ બાઈટ અસલ મજાને થઈ ગયા હે. એટલે હાલો કીધું બતાવી દઉં કેવું અમે કર્યું. એ જો આ વારો આપણે એટલો નવો બાંધ્યો. આ સવારમાં જો 2 તાર હતા વચમાં નવો બાંધ્યો. રિયાન બધે જો 3 થઈ ગયા આખાઈમાં. એટલે હવે વાંધો ન આવે. પાછો આવું જો આ વારામાં હીન પછી આમાં જાય બધામાં હરખો જાય ને ઝટકો એટલે એ બધી બાજ બાંધી નાખ્યું. અને અહીંયા આપણે હા એક વાયર રાખી દીધો હે એ અહીં બાંધી દીધો એટલે અહીંયા હીને અહીં કરી નાખ્યું. અહીંયા હીને આવી જાય અહીંયા સુધી. અહીં ઉપર હતું ને વારો અહીં કાઢી નાખ્યો હેઠે રાખી દીધો. અહીંયા બાંધી દીધો નવો વાયરનો. એટલે હવે ઝાટકામાં વાંધો ન આવે. એટલે હવે બધું થઈ ગયું. આની બાજુ બાકી અહીંયા રહ્યું ને ટાંકા બાજુનું અહીંયા બાકી. અહીંયા હવે અહીંયા આવતા ને રોજડા એટલે રહ્યું ને ન કર્યું. બાકી આની બાજુ જો આપણે આવે હે ને એટલે એટલામાં બાંધ નાખ્યા હે 3 વારા. બાકી આની બાજુ હે જે 2 વારા. એટલે અસલ મજાનું થઈ ગયું હવે. ને હવે નવરા થયા હે. હાથ જો થઈ ગયા કારા ભમાર. કારણ કે આ નવો વાયર લાયા ને એમાં થોડુંક ઓલું હોય ને ઓઇલ જેવું એટલે હાથ બાથ ધોઈ નાખ્યા. ને હવે કીધું ઘર બાજુ હાલ્યા જાય. મારા મમ્મીની તૈયાર ગયા જો હું વયો ગયો તો. આ તો કંઈ દેખાડી આવું જો એ હવે વાસીદું નાખવા માંડ્યા. મારો પપ્પા જાય છે નાવા. એ થાકી રહી આજ તો ઝાટકામાં જ આખો દી મૈથા હે. હાલો હવે પાછા ઘર બાજુ હાલ્યા જાય.